કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ફક્ત સપનાઓ તે આપણને કાંઈ નથી લઈ જતા. સપના જોવા જરૂરી તો છે જ, પરંતુ ફક્ત સપનાઓથી કંઈ નહીં થાય. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કાર્યો, એક્શન્સ. હાબિલ ટીમે બહુ સરસ રીતે લખ્યું છે કે કાર્યો એક દિવસ જરૂર હકીકતમાં તબદીલ થશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કાર્યોની છે, એક્શન્સની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણે ક્યાંય પહોંચવું હોય, આપણે કંઈક જોઈતું હોય તો તેના માટે એક સપનું આવવું જરૂરી છે, તેના માટે એક વિચાર આવવો જરૂરી છે. પણ મારા મિત્રો, ફક્ત વિચાર ને ફક્ત સપનાઓ આપણને ક્યાંય નથી લઈ જતા. એટલે જે કંઈ આપણા લક્ષ્ય છે, જે કંઈ પહોંચવું છે, તેની સાથે કાર્યોનું જોડાવું, એક્શન્સનું એટલું જ વધારે મહત્ત્વ છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે સપના તો જરૂર જોવાના છે, લક્ષ્ય તો જરૂર બનાવવાના છે, પણ સાથે સાથે તેની સાથે સાતત્યપૂર્ણ રીતે કાર્યો પણ કરતા રહેવાના છે. કારણ કે જ્યારે કાર્યો સતત અને સાતત્યપૂર્ણ રીતે સુસંગતતાથી થાય છે, કન્સિસ્ટન્સીથી થાય છે, ત્યારે તે ચોક્કસ જ હકીકતમાં પરિણમે છે. અને એક દિવસ એવો જરૂર આવે કે જ્યારે આપણે જોયેલા સપનો, આપણા બનાવેલા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ, તે પણ એકદમ સંતોષ સાથે, ખુશી સાથે અને સફળતાપૂર્વક. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે સપનાઓ તો જોવાના જ છે, પરંતુ સપનાની સાથે સાથે કાર્યો પણ કરવાના છે. કાર્યો પણ એવા કે જે સુસંગતતાથી સાતત્યપૂર્ણ થતા હોય અને આપણને રાહ ચીરતા હોય. બસ મારા મિત્રો, આટલું ધ્યાન રાખીએ, આટલું જીવનમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આગળ વધતા રહીએ. એટલા માટે જ અહીંયા લખવામાં આવ્યું છે કે હાબિલ ટીમે સરસ રીતે લખ્યું છે કે કાર્યો જ એક દિવસ તમારા પ્રયત્નોને હકીકતમાં ફેરવી દેશે, તબદીલ કરી દેશે. બસ આટલો વિશ્વાસ રાખવાનો છે અને આગળ વધતા જવાનું છે. થેન્ક યુ.